વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગુજરાતની 4 લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યા. જૂનાગઢ, મહેસાણા, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી છે. તો જૂનાગઢ બેઠક પરથી ઉમેદવારના નામની ચર્ચાઓ તેજ થઈ છે. પૂર્વ મંત્રી જસાભાઈ બારડનું નામ ચર્ચામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર નજીક નિર્માણ પામી રહેલા ભવાની મંદિરે બેઠક મળી. રાજપૂત સમાજના અગ્રણીની બેઠકમાં સૂર ઉઠ્યો છે. જૂનાગઢ બેઠકમાં જસાભાઈ બારડને ટિકિટ મળે તેવી માંગ ઉઠી છે. બેઠકમાં વજુભાઈ વાળા, કાનભા ગોહિલ હાજર રહ્યા. જૂનાગઢ બેઠક પર સમાજને પ્રાધાન્ય આપવાની માંગ કરવામાં આવી છે. તો જસાભાઈ બારડ છે સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી. હાલ જૂનાગઢ બેઠકથી રાજેશ ચુડાસમા સાંસદ છે, જેમને રિપીટ કરવા કે નહીં તે મામલે ભાજપ અસમંજસમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી. ગૌરવ, ભાજપે જ્યાં 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો 4 બેઠક એવી છે કે 4 બેઠક પર હજુ સુધી નામ જાહેર નથી કર્યા. હવે જૂનાગઢ બેઠકને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જ્યાં એક તરફ રાજેશ ચુડાસમા કે જે ત્યાંથી સાંસદ છે, તો હવે તેમને રિપીટ કરવામાં આવશે કે નહીં તે પણ એક ચર્ચા છે. ત્યાં બીજી તરફ હવે જસા બારડનું નામ ચર્ચામાં આવ્યું છે. વત્સલ, જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ 22 જેટલા જે ઉમેદવારોના નામ છે તે જાહેર કરી દીધા છે, પરંતુ જૂનાગઢ લોકસભા બેઠક છે કે તેના પર રાજેશ ચુડાસમાને રિપીટ કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ને તેની વચ્ચે જ હવે ક્યાંક ભાજપના ઉમેદવારને લઈને સસ્પેન્સ છે તે જોવા મળી રહ્યું છે. પૂર્વ મંત્રી જસાભાઈ બારડનું નામ છે તે પણ ચર્ચામાં આવ્યું છે. સુરેન્દ્રનગર નજીક આજે નિર્માણ પામતા ભવાની મંદિર ખાતે એક બેઠક છે તે રાજપૂત સમાજની મળી હતી ને તેની અંદર જૂનાગઢમાંથી જસાભાઈ બારડને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે તેનો સૂર છે તે ઉઠ્યો છે. વજુભાઈ વાળા, કાનભા ગોહિલ સહિતના જે અગ્રણીઓ છે કે જે રાજપૂત સમાજમાંથી આવે છે ને તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે રહ્યા હતા. સાથે જ ગુજરાતમાં એક ટિકિટમાં જે રાજપૂત સમાજ છે કે તેમને જૂનાગઢ બેઠક પરથી પ્રાધાન્ય આપવામાં આવે તેઓ દિલ્હી સુધી રજૂઆત કરવાની વાત છે તે સામે આવી છે. વજુભાઈ વાળા સહિતના જે આગેવાનો છે કે જે ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરશે તે પ્રકારનો નિર્ણય છે તે આ બેઠકની અંદર લેવામાં આવ્યો છે. સમાજના સંગઠન સહિત ને લઈને અલગ અલગ જે બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ જસાભાઈની ટિકિટની જે માંગ છે તે આ બેઠકની અંદર તેજ છે તે બની હતી. જસાભાઈ બારડ સોમનાથના પૂર્વ ધારાસભ્ય છે અને પૂર્વ મંત્રી છે. જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા સાંસદ છે ત્યારે તેમને રિપીટ કરવા કે નહીં તેને લઈને ભાજપ અસમંજસની અંદર છે, કારણ કે રાજેશ ચુડાસમા સામે જે રીતના ગુનો દાખલ થયો છે ત્યારે હવે ભાજપ દ્વારા કોને ટિકિટ આપવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ હાલ જે રીતના રાજકારણની અંદર અલગ અલગ સમાજની દ્વારા જે માંગણીઓ મૂકવામાં આવતી હોય છે, ભારતીય જનતા પાર્ટી પાસે આ વખતે રાજપૂત સમાજ છે કે તેમના દ્વારા પણ જસાભાઈ બારડને ઉમેદવાર બનાવવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જી બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર. તો 4 બેઠક ગુજરાતમાં એવી છે કે જ્યાં હજુ સુધી ભાજપે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા, જેમાં જૂનાગઢ બેઠક પર હવે જસાભાઈ બારડનું નામ ચર્ચામાં આવ્યું છે.